આજે આપણે આવી ગયા છે મેઘાણી હાઈસ્કૂલમાં 10મા ધોરણના 3જા નંબરની વિદ્યાર્થીની ગોહિલ વંદનાને ઘરે, કે જે માત્ર 10મા ધોરણમાં જ નહીં પણ ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાની અંદર પણ એ 19 તારીખે હરિદ્વાર મુકામે જવાની છે. કેમ છો? કેમ છે બેટા? આ બધું જે તારા માટે નવું છે એ તને કેવું લાગે છે? મને આ સ્કૂલમાં 3જો નંબર મેળવીને ખૂબ જ ગૌરવ થાય છે, કારણ કે હું મારા માતા પિતા અને સ્કૂલનું નામ આગળ વધારી અને રોશન કરી શકું. હવે હું આગળ જઈને જરૂર મારા પરિવાર અને સ્કૂલ માટે કાંઈક અનોખું કરીશ. બેટા, આ મુકામ સુધી પહોંચવા માટે એ કઈ રીતે મહેનત કરી કે જેના કારણે આજે આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તું અહીંયા સુધી પહોંચી શકી? તમે જે આ પ્રેક્ટિસ પેપર લખાવ્યા હતા એનાથી મને ખૂબ જ લાભ થયો છે, અને એ કરીને લગભગ અમારે પેપરમાંથી જ પૂછાણું છે, જેથી મને ખૂબ જ ખુશી થાય છે. અને આ મારી પ્રગતિમાં મારા શિક્ષકો અને પરિવારનો ખૂબ જ મોટો ફાળો છે. શિક્ષકોમાં કવિતા મેડમ, દીપા મેડમ, પ્રભાત સર, ખાચર સર તેમજ બધા જ શિક્ષકોનો ખૂબ જ મોટો ફાળો છે. મારા મમ્મી એટલા બધા પૈસાવાળા નથી, છતાં મને ભણાવીને મને આગળ વધારે છે. મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મારી મમ્મી ઘરનું કામ કરે છે, છતાં પણ મને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા દેતા નથી અને હંમેશા મારો સપોર્ટ કરે છે અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી રાખે છે. અંગ્રેજીમાં શ્રી સ્નેહી પરમાર સરે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો અત્યારે જે હવે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં આવશે એ કયા પ્રકારની મહેનત કરે તો એ તારી જેમ આગળ વધી શકે? જે રીતે મહેનત કરી છે એમાં હું રોજે 3 કલાક વાંચતી અને પરીક્ષા સમયે હું 7-8 કલાક વાંચતી, જેનાથી મને ખૂબ જ ફાયદો થયો છે. રોજે જ્યારે હું સ્કૂલેથી ઘરે આવતી ત્યારે હું ઘરે જઈને તરત જ પેલા કામ કરાવતી મમ્મીને અને પછી ઘરે જઈને વાંચતી. મેં તૈયારી કરી છે તમને. આ મારી બુક છે, જેમાં ગણિતમાં મને પ્રભાત સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એમાં ગણિતમાં જે પણ કોઈ પણ દાખલા હોય તેના સ્ટેપ ખૂબ જ નાના સ્ટેપને પણ આવરી લીધા છે, જેનાથી મને ખૂબ જ ફાયદો થયો છે અને સરળતાથી હું શીખી ગઈ છું. અને વિજ્ઞાનમાં નાકરાણી સરે અમને સ્વાધ્યાયની સાથે સાથે આંતરિક પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નો પણ લખાવ્યા છે. તેઓ પેપર પણ લખાવતા અને જેનાથી મને ખૂબ જ ફાયદો થયો છે. આપણા પરિવારનું અને શિક્ષકોનું પણ વિચારવું જોઈએ, જે આગળ આપણે કામ આવી શકે. અને એની પોતાની માતૃભાષા અને ઘડિયા અને જેવી નાની વસ્તુઓ શીખવી જોઈએ અને પછી એને આગળ જઈને મોટા પ્રશ્નો અને એને ઘરના પ્રશ્નો, વ્યવહારિક પ્રશ્નોને સમજવા જોઈએ. આવી સારી સ્કૂલ જો અમારા પરિસરમાં મળતી હોય તો બીજે શું કામ જવું. અને હવે પછી આપણે નેક્સ્ટ આના પછીના વિડીયોમાં મળશું નવી સ્ટડી સ્ટેપની સાથે.